નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। જેતપુર સોમનાથ ફોર્ટ્રેક હાઈવે પર ડિમોલિશનની કાર્યવાહી સામે ભારે હોબાળો થયો। કોઈપણ પૂર્વજાણ વિના દુકાનોના છાપરા તોડાતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો। આશરે 200 વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો, જ્યારે આપ નેતા પિયુષ પરમાર સ્થળે પહોંચીને કોન્ટ્રાક્ટરોને સવાલો કર્યા હતા। પરિસ્થિતિ તંગ બનતા તંત્ર હરકતમાં આવી ગયું છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સોનીની પેઢીઓ પર જીએસટીના દરોડાથી ચકચાર મચી ગઈ છે। શહેરની નામાંકિત 3 સોનીની પેઢીઓ, જેમાં પરશુરામ દયારામ અને નગીનદાસ ભગવાનદાસ સહિત જીએસટી વિભાગે સવારથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। ટેક્સ ચોરીની આશંકાએ દસ્તાવેજો અને હિસાબોની ચકાસણી ચાલી રહી છે। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપને દ્વાર અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 4માં જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેર પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યકરોએ મોંઘવારી, બેરોજગારી અને નબળા રસ્તા, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે લોકોની ફરિયાદો લેખિતમાં મેળવી હતી। ડોક્ટર જાડેજાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે જનતાની વેદનાને વાચા આપવા આગામી દિવસોમાં તમામ વોર્ડમાં અભિયાન ચલાવી આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારથી સત્તામાં બેઠી છે ત્યારથી જે લોકોની વેદના છે એને વાચા આપવાનું ક્યાંક ભૂલી ગઈ છે। ત્યારે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે અને રાજકોટ મહાનગરપાલિકાની પણ ચૂંટણીઓ યોજાવાની છે। એ ચૂંટણીઓને ધ્યાને રાખીને રાજકોટની પ્રજા છે એ શું વિચારી રહી છે કે પોતાના વોર્ડમાં કઈ વ્યવસ્થા હોવી જોઈએ, કઈ વ્યવસ્થાનો અભાવ છે, એ અભાવ કયો છે એ અમે જે ફોર્મ ડિક્લેર કર્યું છે એની અંદર લખશે। રાજકોટ શહેર કેવું હોવું જોઈએ જનતાના વિચારોથી, કે રાજકોટ શહેરની અંદર આટલી સુવિધાઓ હોવી જોઈએ। ધોરાજીના ભૂખી ચોકડી નેશનલ હાઈવે પાસે સર્વિસ રોડ ડામરનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। મીડિયા સમક્ષ લોકોએ જણાવ્યું કે આ કામકાજ ભારતના નેશનલ હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરનું પ્રતિબિંબ બતાવી રહ્યું છે। સમગ્ર બાબતને લઈ લોકો દ્વારા અન્ય કામોમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, તેમજ લોકો દ્વારા આવા કર્મચારીઓ પર વિજિલન્સ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારી લોકોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજરોજ અમે અત્યારે અહીંયા ભૂખી ચોકડી ધોરાજી શહેરની નેશનલ હાઈવે ઓથોરિટી રોડ ઉપર આવેલ છે, ત્યાં હાજર છીએ। અહીંયા તાજેતરમાં જ સર્વિસ રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવ્યું છે। જે ડામરનું કામ જોવામાં આવે તો તદ્દન લોટ પાણીને લાકડા જેવું છે। ટેન્ડરની શરતોનો ઉલાડિયો કરીને કરવામાં આવેલ એવું સ્પષ્ટ જણાઈ આવે છે। માત્ર 1 જ ઇંચનો ડામરનો થર ચડાવવામાં આવ્યો છે, જે સરળતાથી હાથથી પણ ઉખડી જાય એવા પ્રકારનો છે। ભૂખી ચોકડી વિસ્તારની અંદર સર્વિસ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। હાલ જે રોડ બનાવવામાં આવ્યું છે તે મેઇન રોડ કરતાં ઊંચું સર્વિસ રોડ બનાવવામાં આવ્યું છે અને એ રોડની માત્ર લેયર જે આપણે કઈ જાડાઈ માત્ર 1 થી 1.5 ઇંચ જેટલી દેખાઈ રહી છે સ્પષ્ટપણે। તો શું આ રોડ 1 વર્ષ ટકશે એ સૌથી મોટો પ્રશ્ન છે। અને બીજું, જો આવા નાનકડા ગામની અંદર આટલું ભ્રષ્ટાચાર થતું હોય તો ત્યારે સમગ્ર દેશની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કરોડો ખરબોના રૂપિયાના કોન્ટ્રાક્ટ દેવાતા હોય એમાં કેટલું ભ્રષ્ટાચાર થતું હશે તે સૌથી મોટો પ્રશ્ન છે। અત્યારે અમે ધોરાજીના ભૂખી ચોકડી પર ઊભા છે। એમાં એક નાનકડો સર્વિસ રોડ કાઢેલો છે અહીંયાથી, તો હાઈવેની બાજુમાંથી। એમાં અમે ચેક કર્યું, અત્યારે અડધોથી પોણો વધુ 1 ઇંચનો રોડ છે, એ હાથથી ઉખડી ગયો છે। બીજા નંબરમાં કે હાઈવે રોડ બાજુમાં જ છે, એમાં સર્વિસ રોડ ઊંચો બનાવીને બધો જો ભવિષ્યમાં પાણી ભરાય તો એ હાઈવેમાંથી જઈને હાઈવેનો રોડ ખરાબ થાય એવું છે। એટલે કોન્ટ્રાક્ટરને સમજાવો કે આ રીતનું ન હોય, એ નિયમ અનુસાર હોય ને તમારે કામ કરવાનું હોય। આ તમે ઊંચું કરી નાખ્યું તો પાણી બધું થાય ઊંધું થઈ ગયા। તમે રોડ તો અત્યારે જોવા હાથથી ઉખડી ગયો અત્યારે। રાજકોટના પારેવાડા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ પોતાના 5 વર્ષના પુત્રની હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે।
મૃતક બાળકનું નામ ઉમેશ છે અને તેની હત્યા પિતા વિજય દ્વારા કરવામાં આવી. પરિવારજનોના જણાવ્યા મુજબ આરોપી વિજય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પત્ની તથા પરિવારજનો સાથે અવારનવાર મારકૂટ કરતો હતો. 2 દિવસ અગાઉ તેણે દીકરાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે, તો પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. મેં પેલા ધમકી દીધી તારા છોકરાને માર નાખી, મારો છોકરો માર નાખ્યો, જીવ શાંતિ થઈ ગઈ ને. ક્યારે કર્યું? ગઈ રાતે કાલ મારો છોકરો એનો ભેગો હતો. કારણ શું? નકરો દારૂ પીને નકરો રખડે, દારૂ પીને આચાર ગોટાવે એમ નાખે. તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા હે. મને જ ખબર નથી સાહેબ, હું તો વાજળી દાડામાં ગઈ. મારા મોટાજી દાડો હતો ને તો બાઈ નો ફોન આવ્યો કે માં હાલો આપણે મુમલો કેવું બન્યું નથી મેં કહું તો બાઈ માં મેં કીધું પત્ની પાઈ ગયો. મને એમાં કરતા આવ્યો તો એને પાઈ કોઈ મારા વાત નથી. છોકરા મોટા કર્યા છોકરા કે મને અહીંયા પડ્યું છે મેં પડાવી તો મારો હજી પીસો મેં વાજડી આવ્યો ને મને મારે કૂટીને વયો ગયો. વાડિયાના ઢુંડિયા પીપળિયા ગામે શ્વાનના આતંકનો મામલો સામે આવ્યો હતો. સવારથી બપોર સુધીમાં 14 થી 15 લોકોને શ્વાને બચકા ભર્યા અને મારી પાડવામાં આવ્યું. ખેતમજૂરને પગે બચકું ભર્યા બાદ ખેતમજૂરે સ્વબચાવમાં શ્વાનને મારી પાડી દીધું હતું. વન વિભાગ, સરપંચ સહિત ગામમાં લોકો દ્વારા સવારથી શ્વાનને પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી હતી. અંતે શ્વાનને મોતને ઘાટ ઉતારી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સરપંચ અને ઢુંડિયા પીપળિયાની અંદર રાતના જે કૂતરું હડકાયું થયેલ છે અને હડકાયામાં સવારે 6 વાગ્યાની અંદર ચાલુ કર્યું છે બધાને કવડવાનું અને લગભગ 10 થી 12 લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે અને તમામને આપણે વડિયા સિવિલમાંથી રિફંડ કરીને કોઈને અમરેલી કોઈને જુનાગઢ અને અમારા ગામમાં આજે વહેલી સવારથી લગભગ 10 થી 12 લોકોને શ્વાને બચકા ભરી લીધા છે અને એટલો એનો આતંક છે ને ઘડીક થાય ફૂલ ઝડપે દોડીને આવે છે અને અત્યારે બધાય ધાબા ઉપર બધા ચડી ગયા છે અને 10-12 જણાને તો વડિયા સિવિલ હોસ્પિટલમાં લઈ અને રિફર કરેલા છે. કોઈને જુનાગઢ ને કોઈને અમરેલી જિલ્લા કક્ષાએ લઈ ગયા છે. એટલે આ અત્યારે શ્વાનનો એટલો ટૂંકમાં કહેર છે ને કે નીકળાય એવું નથી. જૂનાગઢમાં દેશ વિદેશથી અનેક લોકો પ્રવાસે આવે છે. અહીં પ્રવાસન અંગે માહિતી કેન્દ્રનો અભાવ હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જોઈએ આ વિગતવાર અહેવાલ. યાત્રાધામ ભવનાથ તેમજ જૂનાગઢ શહેરના વિવિધ પર્યટન સ્થળોની મુલાકાતે આવતા યાત્રિકોને શહેરના પ્રવેશદ્વાર ઉપર માહિતી કેન્દ્ર ન હોવાના કારણે હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસીઓને ક્યાંથી ક્યાં જવું તે વિશે યોગ્ય માહિતી ન મળતી હોવાથી અનેક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે આ માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી યાત્રાળુઓ દ્વારા मांगनी કરવામાં આવી રહી છે. लेकिन जूनागढ़ जो एंट्री में मेरे को कुछ ऐसा आइडिया मिला नहीं इधर कैसा आने का, क्या करने का, किधर गाड़ी पार्किंग करने का, वो प्रशासन ने उसके ऊपर पूरा ध्यान दिया नहीं है. इसलिए प्रशासन ने कुछ तो गाइडेंस उधर लिखना मांगता है, नहीं कोई आदमी रखना मांगता है कि ऐसा ऐसा जाओ, ऐसा करो. આવ્યા બાદ મને ખ્યાલ આવ્યો, પહેલા પૂર્વમાં જ્યારે આવતા ત્યારે આ માહિતી કેન્દ્ર ચાલુ હતું. હાલમાં માહિતી કેન્દ્ર બંધ છે. લાગતા વળગતા સૌ લોકોએ આ બાબતે ઝડપથી પ્રયત્નશીલ થઈ અને આ વિસ્તારમાં જે પ્રવાસી જનતા આવે છે એમને પૂરતી માહિતી મળી રહે એના માટે આ માહિતી કેન્દ્ર ખૂબ ઝડપથી ચાલુ થાય તે ઈચ્છનીય છે. જૂનાગઢમાં સરકારશ્રીને મારી વિનંતી છે કે માહિતી કેન્દ્ર જૂનાગઢમાં પહેલા ચાલુ હતું પણ હવે હાલ બંધ છે, તો ફરીથી ચાલુ કરવામાં આવે એવી મારી વિનંતી છે સરકારશ્રીને. એક જો માહિતી કેન્દ્ર હોય જૂનાગઢની અંદર આવતા તો લોકોને દેશ વિદેશમાંથી લોકો અહીંયા કાયમ માટે આવે જાય છે, તો માહિતીને હિસાબે એમને સરળતા રહે જૂનાગઢમાં ફરવા હરવા માટેની. તો મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું છે કે સાબલપુર ખાતે જે માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું તે હાલ દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે. જૂનાગઢ મનપાના શાસકોને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે.
પ્રવાસન ક્ષેત્રમાં વહેલી તકે માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવે તે હાલ ખૂબ જ જરૂરી બન્યું છે. ત્યારે જે સાબલપુર ખાતે અગાઉ પણ એક પ્રવાસી માહિતી કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ ગિરનારથી માંડીને તમામ જે ઐતિહાસિક સ્થળો છે તેમનું લિસ્ટ અને તેને સમજાવવામાં આવતા જે પ્રવાસી હોય એને તમામ ગાઈડલાઇન્સ મળે અને તેમની સુવિધા માટે એક પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આપણે જોઈએ કે ઘણા સમયથી આ જે પ્રવાસી માહિતી કેન્દ્ર છે એ બંધ પડ્યું છે. આપણે જોઈએ કે દારૂડિયાઓનો અડ્ડો બની ગયો છે અને ત્યાં આવારા તત્વો અને રેડિયા આપણે જોઈએ કે હાવ રેડિયા ઢોરની જેમ મૂકી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ શાસક પક્ષના નેતા મનન અભાણીએ પણ જણાવ્યું કે સાબલપુર ખાતેના માહિતી કેન્દ્રનું મેનેજમેન્ટ હોટલ એસોસિએશનને સોંપવામાં આવ્યું છે અને હાલ તેની સાથે વાતચીત ચાલુ છે અને ટૂંક સમયમાં જ માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવશે. સાબલપુર ચોકડી ખાતે પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર જગ્યાને જાળવણી માટે હોટેલ એસોસિએશનને સોંપવામાં આવી હતી. તેમની સાથે વાતચીતની પ્રક્રિયા પણ ચાલુ છે. જૂનાગઢમાં રહેતા લોકો અને બહારથી આવતા પ્રવાસીઓને તકલીફ ના પડે તે માટે પ્રવાસી માહિતી કેન્દ્ર ફરીથી શરૂ કરવામાં આવશે અને કોઈ પણ બહારથી આવતા ટુરિસ્ટને પણ યોગ્ય માહિતી અને યોગ્ય ગાઈડલાઈન મળી રહે તેના માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. આગામી મહાશિવરાત્રીનો મેળો જેને મિની કુંભ મેળા તરીકે રાજ્ય સરકાર દ્વારા ઉજવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે, ત્યારે આ માહિતી કેન્દ્ર ક્યારે શરૂ થશે તે જોવું રહ્યું. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જામનગરમાં આજથી જી મેન્સની પરીક્ષા શરૂ. આગામી 29 તારીખ સુધી ચાલનારી પરીક્ષામાં કુલ 1581 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આજે સવારે 87 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખાસ વહેલી સવારથી જ પરીક્ષા સમય પહેલા પરીક્ષાર્થીઓ આવી પહોંચ્યા હતા અને પરીક્ષા સ્થળે હોલ ટિકિટ તેમજ આધાર પુરાવા ચકાસી એન્ટ્રી આપવામાં આવી હતી. હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા ચાલી રહી છે. जेईई का एग्ज़ाम है फर्स्ट सेशन का, वो आज से 21 तारीख से शुरू हो गया है अमत्या ग्लोबल आईटी सॉल्यूशन सेंटर. और ये एग्ज़ाम जो है पूरे भारतवर्ष में हो रहा है. आज से शुरू हुआ है. 323 सिटीज़ में है, ऑल इंडिया में और अब्रॉड में मिला है. इसके साथ साथ में ये गुजरात में बहुत सारी सिटीज़ हैं, वहाँ हो रहा है. यहाँ सुचारू रूप से शुरू हो गया एग्ज़ाम. 87 बच्चे आज रजिस्टर्ड है. आज सारे के सारे बच्चे प्रेजेंट हैं. પંચાયતની સામાન્ય સભામાં બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર SV 22ને ₹1નો ટોકન દંડ ભરી કરી તેમજ સર્વિસ બુકમાં નોંધ કરીને પરત ગાંધીનગર મોકલવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ડીડીઓ તથા વિવિધ ગામોના સરપંચોની અસહકારના આક્ષેપો સાથેની ફરિયાદોને ધ્યાને લઈ ઠરાવનો હુકમ કરતા જિલ્લાભરમાં ચકચાર વ્યાપી ગઈ હતી. જિલ્લા પંચાયતના સભ્યોના ઠરાવથી કોઈ અધિકારીને ગાંધીનગર પરત મોકલવાનો આ કદાચ પ્રથમ કિસ્સો જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયત જામનગરમાં ધ્રોલ માર્ગ અને મકાન પેટા વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નાયબ કાર્યપાલક ઇજનેર સંકિત 22 જેમના ઉપર જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ધ્રોલ જોડિયા વિસ્તારના જે સદસ્યો છે એમના દ્વારા એમને રજૂઆત મળતા સરપંચોની કે એમના કમ્પ્લીશન સર્ટિફિકેટમાં બહુ વાર લાગે છે. જે તપાસ કમિટીનો અહેવાલ છે એમની ઉપરથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ જે અધિકારી છે તેમની સેવા છે એને અહીંથી પૂર્ણ કરી અને સરકારશ્રીમાં પરત કરવામાં આવે છે. સુરેન્દ્રનગર ખાતે સરપંચ દ્વારા સત્તાનો ગેરઉપયોગ કરતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નાની કઠેચી ગામે સરપંચ સત્તાનો ગેરઉપયોગ કરતાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સરપંચ દ્વારા પાકું બાંધકામ કરી અને કારખાનું બનાવી નખાયું હતું. સરપંચ સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. 1 વર્ષથી ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ રહી છે. કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરી અને પાકા દબાણો તોડી પાડવા માંગ કરવામાં આવી છે. નાની કઠીચી ગામની અંદર બચ્ચુભાઈ દ્વારા પાકું બાંધકામ કરી અને મસ્ત મોટું દબાણ કરેલ છે. સાથે સાથે ઈંટો બનાવવાનું કારખાનું પણ ત્યાં સાઈડમાં ચાલુ છે અને વારંવાર અરજીઓ અને રજૂઆતો કરવા છતાં અધિકારીઓ તેમને સાવરી રહ્યા છે. ત્યારબાદ ના છૂટકે યાસીનભાઈ સોરાએ તેમના ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ એમને અરજી કરેલ છે. એ અરજીને આજે 6 મહિના વીતી ગયા છતાં અધિકારીઓ કોઈ જ કામગીરી કરતા નથી.
સત્તાનો દુરુપયોગ કરીને સરકારી જમીન ઉપર પાકા બાંધકામ અને મળતિયાઓ દ્વારા દબાણ કરેલ છે. મેં 8/7/2025 લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ અરજી આપેલ છે, પણ આજ સુધી હજી એનો કોઈ નિકાલ આવ્યો નથી. સ્થાનિક અધિકારીઓની સાંઠગાંઠના લીધે અત્યાર સુધી અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ અમારા પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. ગીર સોમનાથમાં તાલાલાના બોરગાંવ ગીર ગામમાં પ્રેમ પ્રકરણને લઈને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સમાજ અને પરિવાર આડે આવશે અને દુનિયા એક નહીં થવા દે તેવા ડરે એક યુવક અને સગીરાએ સાથે મળીને આપઘાત કરી લીધો છે. યુવક ભાવેશ અને સગીરા હિનાબેને એક જ મકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી હતી. આ ઘટનાની જાણ થતાં તાલાલા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. એક સાથે બેના મોતથી બોરવાવ ગીર ગામમાં શોક અને ચકચાર ફેલાય છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમરેઠીમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મહેશ નાધેરાના મોડેલ ફાર્મની મુલાકાત લીધી. રાજ્યપાલે બળદગાડું ચલાવી ખેતરમાં જઈ જીવામૃતનો છંટકાવ, શેરડી કાપણી અને આંબાની ખેતી નિહાળી. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના લાભ પણ સમજાવ્યા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 21મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને ભવ્ય રીતે યોજાયો, જેમાં 578 વિદ્યાર્થીઓને પદવી અને 74 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે દીક્ષાંત પ્રવચનમાં પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય અભિયાન બનાવવા અને ખેડૂતોને સમૃદ્ધ કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी का 21वां कॉन्वोकेशन बहुत ही उत्साह के साथ संपादित हुआ। इसके लिए मैं कुलपति महोदय और उनकी पूरी टीम को बहुत बहुत साधुवाद देता हूँ। चाहते हैं कि भारत का किसान समृद्ध हो, धरती माँ बचे, जल बचे, लोगों का स्वास्थ्य बचे। इस दृष्टि से प्राकृतिक खेती को आगे बढ़ाया जाए और गुजरात में माननीय मुख्यमंत्री जी, माननीय कृषि मंत्री जी, कृषि विभाग और हमारी सभी यूनिवर्सिटी इस दिशा में उन्होंने अभियान को आगे बढ़ा दिया है और पूरे गुजरात में 3-3 गांव के क्लस्टर बना करके कृषि सखी और सीआरपी किसान मित्रों के द्वारा ट्रेनिंग दे करके गांव-गांव के अंदर प्राकृतिक खेती की फ्री में ट्रेनिंग दी जा रही है। आज गोल्ड मेडल મળ્યો જે રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતના હસ્તે મળ્યો એ પસંદ કરીને ખૂબ ખુશી થઈ છે અને આ માટે હું મારા ગુરુજનો, પરિવારજનો અને મારા મિત્રોને શ્રેય આપું છું. હાલ હું નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વૈજ્ઞાનિક તરીકેની ફરજ નિભાવું છું, જેમાં હું ખેડૂતોલક્ષી અને ખેડૂતોને વધારે ઉત્પાદન મળે, એનો આર્થિક પાયો મજબૂત થાય એ માટે તમામ પગલાં ભરી રહ્યા છે, જેથી કરીને આપણી કૃષિ એ આગળ વધે. જામનગરની સંઠા સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં રજૂઆત કરી હતી, કારણ કે ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી કરેલી ફીથી વધુ ફી લેવામાં આવી રહી હતી અને આચાર્ય વાલીઓને સાથે મુલાકાત કરતા નહોતા. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરીને દોષિત કર્મચારીઓ સામે પગલાં લેવા બાંહેધરી આપી છે. વર્ષમાં જે ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે એ બાબતે અમે સ્કૂલના ટ્રસ્ટી પાસે મળવા અમે ઘણીવાર ટ્રાય કરી. અમે બધા પેરેન્ટ્સ ગયા હતા પણ અમને મળવાનો કોઈ ચાન્સ ન મળ્યો, જેથી કરીને આજે અમે બધા પેરેન્ટ્સ ભેગા થઈ અને ડીઓ સાહેબ પાસે મળવા આવ્યા છીએ. જે ફીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે એનું કારણ જાણવા માટે આવ્યા છીએ અને બીજું કે ફી ભરવા માટે અમારા છોકરાઓ પાસે પ્રેશર કરવામાં આવે છે, બોર્ડમાં નામ લખે છે, ઉભા રાખે છે. જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જામનગર આજે કેટલાક વાલીઓ
કચેરી કક્ષાએ આવેલા અને એમને સેન્ટ એન્સ સ્કૂલમાં અધવચ્ચેથી ફી વધારો કરવા બાબતની જે એમની રજૂઆત જે હતી એ પરત્વે કે ખરેખર શાળાને આવા પ્રકારનો કોઈ વધારો મંજૂર થયેલો છે કે કેમ એ બાબતની સ્પષ્ટતાઓ મેળવવા માટે કેટલાક વાલીઓ આજે કચેરી ખાતે આવેલા હતા. આ બાબતે ફી નિર્ધારણ સમિતિ દ્વારા જે હુકમ થયેલો હોય એ જ કોઈ પણ શાળાએ માન્ય રાખવાનો રહે. આ બાબતે જો કોઈ પણ પ્રકારની એમના દ્વારા અપીલ થયેલી હોય અને રિવિઝન કમિટી દ્વારા કોઈ હુકમ જો નવો જાહેર કરવામાં આવેલો હોય તો એ એમણે એમના નોટિસ બોર્ડ પણ પ્રદર્શિત કરવાનો હોય અને એ મુજબ દરેક વાલીને સમજૂત કરી અને ફી જે નિર્ધારિત થયેલી હોય એ લેવાની થાય. વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે પરત્વે કચેરીના શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા જરૂરી તપાસ કરી તમામ દસ્તાવેજના આધારે જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા શાળા દ્વારા કરવામાં આવી હશે તો 100% એની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે ફી નિર્ધારણ સમિતિ સાથે પણ પરામર્શ કરેલ છે. જૂનાગઢના માંગરોળ તાલુકાના આંત્રોલી ગામે શાળાની શિક્ષિકા સામે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. શિક્ષિકાના વર્તન સામે ગંભીર આક્ષેપો થતા શાળા બંધ રાખી શિક્ષણના બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્થળ પર પહોંચ્યા અને શિક્ષિકાને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી. અધિકારીઓએ મેડિકલ રિપોર્ટના આધારે આગળનો નિર્ણય લેવા ખાતરી આપી છે. ગ્રામજનો પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે. કે આ શિક્ષિકા બેન જે છે એ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા છે અને એમના દ્વારા વિદ્યાર્થીઓને એક શિક્ષક દ્વારા જે રીતે વિદ્યાર્થીઓને ટ્રીટ કરવા જોઈએ એવી રીતે ટ્રીટ નથી કરાતા અને વાલીઓની પણ એમાં ફરિયાદો છે એ પણ અમે ધ્યાનમાં લીધી છે. જે અનુસંધાને આખો અહેવાલ જોતા એમના દ્વારા અમને પ્રાથમિક તબક્કે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કદાચ એમને કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય એવું એમને શંકા છે. તો એમના તરફથી અમને આ શિક્ષિકા બેનને મેડિકલ બોર્ડ તરફ સામે એમને તબીબી પરીક્ષણ માટે મૂકવાની ભલામણ કરવામાં આવેલ છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જ્યાં દાંડી બીચ પર સુરત મરીન ટાસ્ક ફોર્સનું પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દાંડી બીચથી આ સમાચાર. દાંડી બીચ અને દરિયાઈ કાંઠા વિસ્તારમાં કડક નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ વાહનો ઈસમોની પણ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે દરિયામાં શંકાસ્પદ બોટો પર નજર રાખવામાં આવી. તો દરિયાઈ સરહદની સુરક્ષા માટે પોલીસનો કડક એક્શન પ્લાન. સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં સિદ્ધાર્થ રેસિડેન્સીમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો આગ લાગવાની આ ઘટના સામે આવી છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. પોશ સિટી લાઇટની સિદ્ધાર્થ રેસિડેન્સીમાં આગ લાગી છે. 4થા માળે ફ્લેટમાં અચાનક આગ ભભૂકી છે. ત્યારે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી. ત્યારે આગમાં ઘરવખરી બળીને ખાખ થવા પામી છે. તો આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે 4થા માળે ફ્લેટમાં અચાનક આગ લાગી હતી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.